સમાચાર મળી રહ્યા છે કે જ્યાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો કર્મચારી લક્ષી વધુ એક હિતલક્ષી નિર્ણય, જ્યાં રાજ્ય સરકારના કર્મચારીઓને એલટીસી વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી હોવાની વિગતો મળી રહી છે। 5 લાખ કર્મચારીઓને રજા પ્રવાસ રાહતના કારણે લાભ થવાનો છે। જી હા, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓને રજા પ્રવાસના હેતુ માટે વંદે ભારત ટ્રેનની મુસાફરીને માન્યતા આપવાનો મહત્વનો નિર્ણય કર્યો। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા વધુ વિગતે વાત કરી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। जी बिल्कुल, खास કરીને વંદે ભારત ટ્રેન છે તે ઘણા સમયથી ચાલી રહી છે, પરંતુ જો સરકારના કર્મચારીઓની સવલતની વાત કરવામાં આવે તો એની અંદર સરકારે આજે મહત્વપૂર્ણ નિર્ણય છે તે જાહેર કર્યો છે કે હવે જે રાજ્ય સરકારના કર્મચારીઓ છે તે તેમને એલટીસી છે અથવા તો જે કોઈ પણ કહી શકાય કે ટૂંકી મુસાફરી છે તેની માટે વંદે ભારત ની જે માન્યતા છે તે આપવામાં આવી છે। લગભગ 6000 કિલોમીટર માટેની જે મર્યાદા છે તે નક્કી કરવામાં આવી છે અને જો આમાં વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરવામાં આવશે તો તેની જે એલટીસી છે તે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે। ખાસ કરીને આ એલટીસી માટે બ્લોક 2020-23ની જે શરૂઆત છે ત્યાંથી શરૂઆત છે તે કરવામાં આવી રહી છે અને રાજ્ય સરકારના 5 લાખ જેટલા કર્મચારીઓ છે તેમને આ નિર્ણયથી સીધો ફાયદો થશે। બિલકુલ, આભાર કિંજલ। તો 5 લાખ કર્મચારીઓને લાભ થવાનો છે। રાજ્ય સરકારના કર્મચારીઓને એલટીસી વતન પ્રવાસ હેતુ માટે વંદે ભારત ટ્રેનના પ્રવાસને માન્યતા આપી।